પાછો તો મેમ આવી ગયા અમે બે. પછી અમે રમકડા લીધા હતા. રમકડા લીધા હતા? હા. પછી આપણે સરખામાં બેઠા હતા. સરખામાં બેઠા હતા. હા. પછી આવતા હોય પછી ફુગા લેવરાવ્યા. હા. કેટલાના ફુગા લીધા? 5 રૂપિયાના. 5 રૂપિયાના ફુગા લીધા. અને પછી દર્શન કરવા ગયા. પછી રામાપીરના દર્શન કર્યા ફુગો લઈને. પછી તમને પરિક્રમ કરી. પછી અમે ચોકલેટ લીધી હતી. પછી અમે ફુગા લીધા હતા. પછી દર્શન કરી લીધા. દર્શન કર્યા હતા? હા. રામાપીરના? હા. ડીજે ઠેકડા કોણ મારતો હતો? ઓય. તો દોસ્તો આ છે રામાપીરની સોગટ. 12 બીજના ધણીનો થંભ છે. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, તમને મજા આવશે. બાવા સિમરોલી રામાપીરના સામિયામાં એટલે કે ધોપેડામાં આ બધાય છે તે પરિક્રમ કરે છે. ઘણા લોકો 4 પરિક્રમ કરે ને ઘણા 120 પરિક્રમ કરે. તો હવે દોસ્તો આવી ગયા છે આપણે રામાપીરના મંદિરે. કેમ કે ગામમાંથી સામિયા આવતા હતા અને દીવરાણાવાળા આપણે ધજા લઈને આવ્યા હતા બાવા સિમરોલી. અને ભોલ બાકાજી કે બોલતી હતી કામધેનું ડીજેમાં. અને ડીજે વાળો કદનો હેઠાનું ઊંચું ડીજે કરે. જોજો આગળ ફૂલ બાકાજી કયો કાંઈ ઘટે જ નહીં. ફુગાવાળા પાછા અહીંયા આવી ગયા. 3 ફુગાવાળા આવ્યા અહીંયા. છોકરા લેવરાવે નહીં તો સારું પાછા. તો દોસ્તો હવે જવાનું છે આપણે રામાપીર મંદિરે પરિક્રમ કરવા. તો આ છે આપણે ધજા રામાપીરના સામિયા. તો આમાં બધા દેવી દેવતાની ધજા હોય છે, રામાપીરની હોય છે અને ગામમાં જેટલા દેવી દેવતા હોય એની પણ ધજા હોય છે. અને ગામમાં બધાય મંદિરે જવું પડે ધૂપેડો ફેરવવા એટલે કે સામિયા. તો આ છે કામધેનું ડીજે. અને દેવરાણાવાળા બધા આવે છે રામાપીરના મંદિરે દર્શન કરવા. તો આ છે રામાપીરનું મંદિર. હવે અહીંયા 4 આટા ફરવાના છે. પછી જાહે થંભને આટા ફરવા. તો મિત્રો અહીંયા 1 રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. જો સામે આવી ગયા છે તમને બતાવું છું. બાવા સિમરોલી રામાપીરનો મંડપ. જો આ છે ધજા. આની નોખી પરંપરા હોય છે. તમે જોજો આગળ રામાપીરની ધજા બધા હેઠી કરશે. બધી ધજા હેઠી કરશે ને પછી એકારે બધી ઉપર કરશે. આ રામાપીરની અનોખી પરંપરા હોય છે. જો બધા હેઠી કરી છે ધજા. હવે એક ભાઈ બોલશે રામાપીરની જય એટલે બધા ધજા ઊંચી કરશે. બોલો રામાપીરની જય. બોલો 12 બીજના ધણીની જય. બોલો લીલી ધજાવાળાની જય. બોલો પીરી ધજાવાળાની જય. તો દોસ્તો હવે બીજો રાઉન્ડ મારે છે. ને હવે અહીંથી આપણે જવાનું છે ધૂપેડામાં. કેમ કે થંભને પરિક્રમ કરવાની છે. ને હવે અહીંથી જઈ રહ્યા છે થંભે ધૂપેડો ફેરવવાનો છે. તો પબ્લિક તમે જોઈ શકો છો બાવા સિમરોલી આજે આવ્યા છે દીવરાણાવાળા ધજા લઈને. અને કાલે આવશે ચોરવાળા. તો આ જો બાયુ છે એ બધી અંદર ધૂપેડામાં પાણી પાય છે. ને આ ડીજે વાળો જોઈએ બાટી બોલાવે ઘેરામાં. એકાદાને ટારી દે હો ભાઈ આ દીવરાણાવાળા. તો આ જોતો ખરી નોર પડી ગયો ભાઈ. તો આ આવી ગયો છે હું હવે. મેં કીધું હું રહી જાય ફોટા પાડી લઉં બેગ. પછી મેં ફોટા પાડી લીધા. છોકરાને કહું હેઠા બેસજો થાકી ગયા છે. હેઠા બેસીને મારા હાલે ધૂળ ઉડાડવા માંડ્યા બધા એકાબીજાને જોઈ. પછી મેં કીધું હાલો આને ઉપાડીએ આમ. પછી લઈ ગયો એમણો.
પછી હું મેં કીધું થોડીક શૂટિંગ ઉતાર લો ને પછી મેં કીધું આને એમનો લઈ જાઉં સરખામ ફેરવવાને આઈસ્ક્રીમ ખવડાવવાને. પછી આઈસ્ક્રીમ ખાધું ને પછી ખાધા ઘૂઘરા. હવે મેં દબાવો ઘૂઘરા. ઓલાને કોઈ તીખા કરીએ તો બીજી ફેર નામ ન લે ઘૂઘરા ખાવાનું. તોય હારા બે ડીશ ખાઈ ગયા. એ પાછું ધોપડામાં ડીચકો કરવા જાઉં હોય કે પછી દાંડિયા રાસ રમવા માંડ્યા. જો રમે દાંડિયા રાસ બા બઈ હો, કાંઈ ઘટે જ નહીં. પછી પ્રસાદ લેવા આવ્યા. બોલો રામા પીરની જય. 12 બજના ધણીનો પ્રસાદ છે. તો પ્રસાદ લઈ ને હવે આપણે નીકળીએ છીએ સરખા બાજુ. તો આ છે કટલેરી બજાર. કટલેરી બજારમાં આવ્યા ને છોકરા કે આ લેવાનું ઓલું લેવાનું પછી એ બધું લઈ ગયો ને પછી મિલનના ગોલા ખાવા લઈ ગયો. પછી ગોલા ખવડાવીને બેહાડ્યા સરખામાં. પછી કે આમાં બેહું હોય કે મેં એમાં નહીં મેળાવે. પછી સરખા ઢરા ધીરે ધીરે લઈ ગયો ને ફોન લાવીને બધાને બેહાડ્યા સરખામાં. પછી આ છે આપણે હોળી. હોળીમાં એક ફેરી બેસી જાય ને બીજી ફેરી બેવા નામ ન લે યમરાજના દર્શન થઈ જાય. જોઈજો એક વિડીયો આપણે મૂકેલો છે બીજા દિવસનો બાવા સિમરોલી. કેટલી ઊંચી થાય જોઈજો. ઓય બાપા રે, હા તો સ્વર્ગમાં પુગાડી દે સીધી. જઈ લેજો સીધા થંભના દર્શન કરી દે ભાઈ રામાપીરના. ઉપરથી ભાલો દેખાય હો જ્યાં જોઈ ત્યાં. ના છે છોકરાને ઠેકડા મારવાનો કે આમાં ઠેકડા જ મારવા કે બીજી વાત નહીં. ઠેકડા નથી મારવા. મેં કીધું હાલો તમને સરખામ બેહાડું જો આ સરખામ. તો એ કે હાલો કે સરખામ બેવડા લઈ જાય. પછી હું બેઠો ને પછી બેહાડ્યો છોકરાને. જાય નહીં મજા જ આવી ગયો પપ્પા કે હેલિકોપ્ટરમાં બેઠો હોય કે હું ગાય લાકડી ઉપર આવી તને ખબર પડી છે. મેં કીધું હું થાય. પછી નાખી રાડ્યું ત્યાંથી ઉપરથી ભમરાટી બોલાવી દીધું સરખો ફેરવાનો ઓલાને કો ભાઈ ઊભી રાખ દે છોકરો બીવે. મેં કીધું એ સાલું સરખાવે સંપલ હેઠા નાખી દીધા ને મોબાઈલ એક હેઠો નાખી દીધો. પછી સાલું સરખો ઊભો રાખ્યો. ઊભો રાખવીને પછી પાછા બેઠા. જો હવે જાય ઉપર. જો સરખો હવે ભમરાટી બોલાવ્યો ભાઈ. હવે કંઈ પડે નહીં તો સારું. એ જો આડી મોબાઈલ પડી જાય રહી ગયો ભાઈ. મમરાટી બોલાવી દીધી. એટલે આ સરખો પણ બહુ ફર્યો. હા છે રામાભાઈ શાક. હવે આવી ગયા છે ગાડીઓ. એવું હવે કે ગાડીઓમાં બેહું. હવે ગાડીઓમાં નથી બેહું. મેં હાલો પ્રસાદ લઈ આવીએ ને રામાપીનો તાજો પ્રસાદ બનતો હતો અહીંયા આપણે વિડીયો ઉતારી આવીએ. પછી આપણે પાછા આવ્યા છે વિડીયો ઉતારવા. જો આ પાણી મૂક્યું છે ને અહીંયા આપણે પ્રસાદી બનશે. રામાપીની લાય પ્રસાદી ભંડાર બાવા સિમરોલી રામ રણુજાવાળો. જય રામાપીર જય 12 બીજના ધણી. જો તો મિત્રો આ ગોળ છે એને પાણીમાં હલાવે અને 5 થી 10 મિનિટ પાણીમાં ફીણા થઈ જાય એટલે પછી ઘી નાખી દેવાનું. ને ફૂલ ફીણા થઈ જાય ઘી નાખીને પછી માથે નાખી દેવાનો લોટ. ના આ છે આપણે સાહિલભાઈ પ્રસાદ બનાવે રામાપીરનો. ભાઈ હરખું ઓલાઈ ગયો. મેં કીધું અમારે પ્રસાદ કેશોદ લઈ જવાનો છે. પછી આ છે ઘી. ના જો આપણે પ્રસાદ બની ગયો છે તૈયાર. કાંઈ ઘટે જ નહીં. જઈ લો હમ હલાવે. આ ઘેરે કામ નહીં કરતા હોય પણ અહીંયા આપણે કામ કરવું પડે. ઓલા ભાઈ કે અમારું શૂટિંગ લઈ લઈશ. મેં કીધું તમારું શૂટિંગ ઉતારે સ્પેશિયલ આવ્યો કેવો જ છે અહીંયા. કાંઈ ઘટે જ નહીં. તો હાલો હવે આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે ધીરે ધીરે જઈએ સરખા બાજુ. ને હવે બેહોનું સાહેબ બ્રેક ડાન્સમાં. આ બ્રેક ડાન્સમાં એક રાઉન્ડ લીધો ને લાઇટ વહી ગઈ. મેં કીધું તો હવે આપણે ઓલા હાકરીવાળા હિચકામાં બેહું. હાકરીવાળામાં બેઠા હતા હવે કે અમારે બંધ કરી દેવું. મેં તો હાલો ભાગીએ હવે કહેવત. બીજું કહેવત જઈને મંચુરિયમ ખાવું. પછી ઓલાને કોઈ બનાવે તીખું મંચુરિયમ ભડકા દેવું. છોકરાએ મેં કોઈ દી નામ ન લેવા દે ખાવાનું. એવું બનાવ્યું અહીંયા લાલ તીખા કાશ્મીરી મરચાં નાખીને જોઈ લેજો. બનાવ્યું ભડકા દેવું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય રામ.